હું ભારદ્વાજ વિપુલભાઈ મહેતા, જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ નંબર 3નો રહેવાસી. આજરોજ કે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર શ્રી સુભાષભાઈ જોશીને અવારનવાર રોડ રસ્તાની બિસ્માર હાલત માટે જાણ કરેલ છતાં પણ કોઈ પણ એક્શન ન લેવાય. હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે સુભાષભાઈ જોશીને હવે રોડ રસ્તા સરખા કરવાનું ખબર પડે છે, પણ ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે રોડ રસ્તાની હાલત છતાં પણ કેટલી બિસ્માર છે. માત્ર ને માત્ર ખાડા ઉપર પેચિંગ વર્ક કરી અને એને ખાલી સીધો બનાવી દેવામાં આવે છે. પણ તમે જોઈ શકો છો કે પહેલાં જે સિમેન્ટ રોડ હતો એના ઉપર માત્ર ને માત્ર ડામર રોડની લેયર કરીને તે રોડને ખાલી પેકિંગ કરીને મૂકી દેવામાં આવે છે. તો એ આપણો રસ્તો નથી. અને બીજું કે આપણા અહીંયા કચરાઓની કેટલી સમસ્યાઓ રહી ચૂકેલ છે. અવારનવાર તેમને રજૂઆત કરવા છતાં એ લોકો એમ કહે છે ગાડી આવી જશે, પણ 3 થી 4 દિવસ છતાં ગાડી આવતી નથી. અને આપણે એસઆઈને કહેવું પડે છે કે ભાઈ તમે અમારો કચરાનો નિકાલ કરો. બીજી વસ્તુ કે અમારા ગલીનો રસ્તો, સુદામા શેરીનો રસ્તો જે બનાવવામાં આવેલો હતો તેની પર અનેકવાર રજૂઆત કરેલ હતી, છતાં જ્યારે આની પહેલાંની જે ચૂંટણી હતી એમાં એ લોકોને જ્યારે રજૂઆત કરેલ, જ્યારે ચૂંટણી આવી ત્યારે 1 મહિના પહેલાં એ લોકોએ રસ્તો બનાવી દીધો. એ પણ ભ્રષ્ટાચારનું રૂપ હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે તમે રસ્તો જોઈ શકો છો કે તેનો ઝાડ જે છે એ કોઈ અનઇવન છે. જે અમારા ઘર પાસે જ જેનું પાણીનો ભરાવ થયેલ છે એમાં પણ અવારનવાર રજૂઆત કરવા છતાં સુભાષભાઈએ કોઈ પણ રીતના પગલાં લીધેલ નથી. જે પણ જ્યારે અમે અવારનવાર રજૂઆત કરી ત્યારે એ લોકોએ ખાલી આવી અને ત્યાં અમારા રસ્તા પાસે જે નવો રસ્તો બનેલો હતો તેમાં મોટો ખાડો કરી અને એની લાઈન છે એ ગટરમાં આપી દીધેલ. હાલ તમે જોઈ શકો છો કે ખાડો પણ એટલો ઊંડો થઈ ગયેલ છે કે અમે જ્યારે કોઈ પણ વરસાદ આવે અને પાણી ભરાઈ ગયેલ તો અમારે પણ બીકથી ચાલવું પડે છે કે અમે ખાડામાં ના પડી જઈએ. ખાડો પણ એટલો મોટો છે કે અમારી ગાડી અવારનવાર તેમાં ફસાઈ જાય છે. સુભાષભાઈ જોશી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે. એની જ્યારે સત્તા હતી ત્યાર પણ તેને કામ કરેલું નથી ને હાલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. બસ માત્ર ને માત્ર એ લોકો ખાલી આટા ફેરાને આશીર્વાદ જ કરે છે. ન કાંઈ વોર્ડ નંબર 3માં શું ચાલે છે એ લોકોને ખબર જ નથી. બસ કોઈ એના મળતિયાઓ હોય એ મળતિયાઓને કોઈ ફોન કરે તો એનું કામ કરી દેવાનું. જાહેર જનતાઓની કાંઈ લાગણી એ લોકોને કાંઈ પડી જ નથી. જાહેર જનતાઓને કાંઈ પણ થાય એ લોકોને કાંઈ પડી જ નથી. તમે રસ્તાઓની બિસ્માર હાલત જોઈ શકો છો કે રસ્તાઓમાં કેટલા ખાડા છે. બસ લેવલ પેચિંગ કરી તેને ચલાવી લેવામાં આવે.